હેલો, મારું નામ છે ડોક્ટર પાર્થ શનેશ્વરા. હું ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છું, સુરત હાર્ટ ક્લિનિક સુરતમાંથી. આજકાલ મને ઘણા લોકો ક્વેશ્ચન કરે છે, સર અમારા ઘરમાં અમારા પપ્પા કે મમ્મીને એટેક આવેલો છે, અમારા દાદા દાદીને એટેક આવેલો છે, અમારા ભાઈઓને એટેક આવેલો છે, તો અમારે શું ધ્યાન રાખવું જોઈએ? શું અમને પણ એટેક આવવાની શક્યતા છે ખરી? યસ, જ્યારે પણ ઘરમાં કોઈને પણ એટલે કે મમ્મી પપ્પા, ભાઈ બહેન અથવા દાદા દાદીને હાર્ટ એટેક અથવા તો સિવિયર સ્ટ્રોક આવેલો હોય ત્યારે વારસાગત રીતે આપણામાં પણ આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, મેદસ્વી પડો, હાર્ટ એટેક, સિવિયર સ્ટ્રોક આ બધું વારસાગત કનેક્ટેડ છે. એટલે જો તમારા ફેમિલીમાં કોઈ પણ સભ્યને આમાંથી કાંઈ પણ હોય તો તમારે વધારે ચેતી જવું જોઈએ. તમારે વધારે કાળજી રાખવાની જરૂર છે. કાળજી રાખશો તો કોઈ તકલીફ નહીં થાય, ટેન્શન લેવાની વાત નથી, પણ વધારે આપણે ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખીને આપણે આગળની આવતી સમસ્યાથી બચી શકીએ છીએ. હવે જેના પણ ઘરમાં એટેક આવેલો તે લોકોએ એટલીસ્ટ 30 વર્ષ પછીની ઉંમરમાં એક વખત હૃદયના રિપોર્ટ, જેમાં ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી, 2D ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની સોનોગ્રાફી, જેમાં આપણને હૃદયનું પંપિંગ, હૃદયના વાલ્વ, હૃદયની દિવાલ વિશે ખબર પડે છે, હૃદય બરાબર રિલેક્સ થાય છે કે નહીં એ ખબર પડે છે. અને ત્રીજી વસ્તુ ધેટ ઇઝ ટ્રેડમિલ ટેસ્ટ. ટ્રેડમિલ ટેસ્ટ એ એક હૃદયની નળી માટેનો રિપોર્ટ છે, જેમાં હૃદયની નળીમાં કોઈ બ્લોકેજ છે કે નહીં એની આપણને સંભાવના ખબર પડે છે. ચોથી વસ્તુ છે લિપિડ પ્રોફાઇલ એટલે કે તમારા બ્લડ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ. પાંચમી વસ્તુ છે HbA1c એટલે કે તમારા 3 મહિનાના એવરેજના શુગરનો રિપોર્ટ. છઠ્ઠી વસ્તુ છે તમને તમારું BMI ખબર હોવું જોઈએ. સાતમી વસ્તુ છે ધેટ ઇઝ યોર બ્લડ પ્રેશર. તો જેને પણ ઘરમાં કોઈ પણ કાર્ડિયાક ડિઝીઝની હિસ્ટ્રી હોય, હૃદય રોગની હિસ્ટ્રી હોય, તે લોકોએ પોતાનું 30 વર્ષની ઉંમર પછી એક વખત ECG, ઇકો, TMT, લિપિડ પ્રોફાઇલ, HbA1c, બ્લડ પ્રેશર અને BMI મેજર કરવું જોઈએ. તેમજ દર વર્ષે એક વખત TMT કરાવતા રહેવું જોઈએ. દર 6 મહિને પોતાના લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ કરાવવો જોઈએ. વર્ષમાં એક વખત HbA1c નો રિપોર્ટ કરાવવો જોઈએ. સાથે સાથે એમણે ધ્યાન રાખવાનું છે, કોઈ પણ જાતનું વ્યસન રાખવાનું નથી. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની છે. જંક ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરવાનું છે. હેલ્ધી ફૂડ, ફ્રૂટ, વેજીટેબલ વધારે લેવાના છે. કોઈ પણ જાતનું સ્ટ્રેસ રાખવાનો નથી. પૂરતી ઊંઘ લેવાની છે અને બીપી, શુગર, કોલેસ્ટ્રોલ ને કાબૂમાં રાખવાનું છે. આ બધા સ્ટેપ્સ દ્વારા આપણે આપણા પોતાના ફ્યુચરમાં આવતા કોઈ એટેક અથવા તો સ્ટ્રોકના જોખમથી આપણે સંપૂર્ણ રીતે બચી શકીએ છીએ. થેન્ક યુ.